આવો આવો રાજાજી. સાત તો બધા ભેગા થઈને બેઠા હતા. તારે હું એક વાત કહું. બોલો ને. તમે મને એવું કીધું હતું કે રવિવારે હું તને બરફ ખાવા લઈ જઈશ. મેં કીધું તો હું કહું જ નહીં ને એવું. કેમ ના કહો? એટલે બરફ ખાવા આજે આપણે જવાનું છે. ભાઈ જો આજે રવિવાર છે, ફૂલ આરામ કરવામાં આવશે. તારો બરફ છે ને પછી કોઈક દિવસ ખાવા જવામાં આવશે. તમને મારા જોડે આવવાનું થાય ને એટલે જ થાક લાગે અને આરામ કરવો હોય. એટલે પણ બરફ આજકાલના ભેળસેળ તો જો ડાયાબિટીસ થાય. કશું ના થાય, એક બરફમાં ડાયાબિટીસ થઈ જતું હોય. લઈ નહીં જવી. એટલા કંજૂસ છો ને તમે. અને બહાર બેહવા જવાનું તો ત્યારે એમને થાક નતો લાગતો. મારા જોડે ક્યાંય બી આવવાનું ને તમને થાક ચડી જાય. લઈ જવી છે કે નહીં લઈ જવાની? પણ હવે રાતે જો ને 8 તો વાગી ગયા. તો બરફમાં કઈ જમવાનું નહીં. બરફવાળા હોય ખરા અમદાવાદમાં? બધા હોય અમદાવાદમાં, બધા બરફવાળા, ઠેર ઠેર બરફવાળા છે. બરાબર, એટલે ટેન્શન ના લેશો. હા બરફ થઈ ગયું નહીં ચારે બાજુ. તો મસ્તી કરતો હતો. મસ્તી નહીં કરો, બરાબર? મસ્તી કરવાનો ટાઈમ નહીં અને મારા મૂડે નહીં મસ્તી કરવાનો તમારી જોડે. બીજે બેવું હોય ને તેમને ગમે, આપણા જોડે જ નહીં ગમતું. તો લાયા શું લેવા? પહેલા તો બહુ બરફ ખાવા લઈ જતા હતા. અરે પણ કેવું પહેલા લગન નતા કર્યા મેં. લગન પછી મને સમજણ પડી બરફ ના ખવાય. કેમ? હા આ સવાલ કમ્પ્લીટ કર્યો. કેમ કે મને હું સમજણો લગન પછી થયો. હજી એ ક્યાં સમજણા થયા છો? ના બધી સમજણ પડી ગઈ લગન પછી. કમ્પ્લીટ માણસ સમજણો થઈ ગયો. મારા તમારા કઈ બાના નહીં જોતા. તમારે લઈ જવી છે બરફ ખાવા કે નહીં લઈ જવી? જો ના લઈ જવી હોય તો હું લડાઈ કરું અને લઈ જવી હોય તો હારું. અત્યારે હું ક્યાંથી આવ્યો? મને શું ખબર? જ્યાંથી આવ્યા ત્યાંથી બેહી રહ્યા છો ક્યાંક પંચાયત કરવા, ગળાકો કરવા તમારો. એ બહારથી પાછો આવ્યો ને જે એ મારી ભૂલ નતું આવવાનું. લોહી પી ગઈ. મને એમ કે રવિવાર છે કલાક બેહું બૈરા જોડે. કશું નહીં, તમે બેહવા નહીં આવતા. રવિવારો એટલે કેમ આ બધા પ્લાન કરી દો છો? આની પકોડી ખાવા જઈશું, આનો બરફ ખાવા જઈશું. ખવકોડીઓ. હવે ખવકુડી તો કોણ છે ને દેખાય છે તમે, એવું નહીં. માં તો શરીરે ઉતરી ગયું વગર ખાધે. કશું ઉતર્યું નહીં. દરિયામાંથી લોટો ઓછો થાય ને તો એ કશું દેખાય એવું નહીં તમારા શરીર. અડસો નહીં મને. આઈસ્ક્રીમ નહીં, બરફ નથી ખાવાનો. આઈસ્ક્રીમ કે બરફ અત્યારે હા તો તમને ડાયાબિટીસ થતી હોય ને તો તમે ના ખાવ. ભલે મને ડાયાબિટીસ થાય, ફૂલ ડાયાબિટીસ કેમ ના આવી જાય મને, તો હું ખાઈશ. આમ તો એક વર્ષમાં એક બરફ ખાઈએ તો વાંધો ના આવે. ચાલ આવતા રવિવારે તને 1000% આ રવિવારે અને અત્યારે હાલ જવાનું છું. હું તૈયાર થઈને બેઠી છું બકા. સમજે? હસવાનું નહીં વાત. મને મસ્તી કરે છે. મને લાગે તું મસ્તી કરું છું. હવે હું મસ્તી કરીશ ને એ તમને બહુ ભારે પડશે. એટલે ચૂપચાપ ખાવા લઈ જવી છે કે નહીં લઈ જવી? છેલ્લી વાર પૂછું છું. નેતર ક્યાં ગયો મારો ફોન? બોલો હવે ફટાફટ. ચમ ફોન હું મંગાય ઘેર બરફ? કોણ આપી જાય છે ઘેર બરફ? તો તે ફોન કાઢ્યો શું કરે? હું મારા ગન્નાને ફોન કરું. બરફ નહીં ખવડાવતા એમ કરતો મારે જોઉં. આ કઈ ફરિયાદ છે તારી? હું તને હેરાન કરું? બંધી જાવ, બંધી જાવ. લેડો આ તો તમારો પેલો કયો ઓરેન્જ અને માવા ફ્લેવર વાળો ખાતો? હા વ ગ્રીન કલર, ગ્રીન માવા વાળો, લીલો કલર. ગ્રીન અને ઓરેન્જ અને વ્હાઈટ બરફ. ભારતનો નકશો. વાહ ભાઈ વાહ. નકશો સોરી જો ધ્વજ. હા જોયું આવું થાય બૈરા જો લગન કરીએ એમ બધું ભૂલી જાય. તો બૈરા જોડે લગન કરવાના? નામનો પુરુષ જોડે લગન કરવા તો તમારે પુરુષ જોડે લગન કરવા લગન થાય સ્ત્રી જોડે. હા પણ લગન થયા પછી એ શું કહેવાય તું મારું? બૈરું. હા હતો જોયું ને તે. આમ કારણો જોતું. અચ્છા ભાઈ સાહેબ મને નહીં ખાવો બરફ. મારા મગજ માથું ના ચડાવશો. મારું મગજ દુખાય છે હવે. નાના બરફ તો તને ખવડાવવાનો. દર વર્ષે કેવો તને એક ગોળો નહીં ખવડાવી દે તો દર વર્ષે કેટલો? એક. તો કેટલા હોય? કેટલા બરફ આ ખાવાના? માણસ મને લગન પહેલા રોજ ફોનમાં એમ કે હેડ બરફ ખાવા, હેડ બરફ ખાવા. ત્યારે હું બહાર નથી નીકળી શકતી અને અત્યારે હું બહાર નીકળી શકું છું. બહાર ખાવા લઈ જઈ શકશે તો આ વ્યક્તિ લઈ. એટલે તમે મને પહેલા ફસાઈ બરાબર નહીં. મારે કોઈ વાત નહીં કરવી. લગન પહેલા હું નીકળતો તો આમ બહાર. મને આમ બહાર નીકળવું ગમતું હતું. હવે મારા જોડે રહેવું ગમે છે? ના ના એવું નહીં. મને એમ થાય છે કે હું હવે શાંતિથી જીવું. મારે કોઈ વાત નહીં સાંભળવી. મારે બરફ ખાવાય નહીં આવું. ખવડાવજો જે તમારી થતી હોય ને એનો. મારે કઈ ખાવો નહીં બરફ ફરફ. અરે હેડ ને બકા હેડ ને ઓય જાનું નીકળવાના જાનુ વાળા. હેડ બરફ ખાવ.